This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હું મનીષા આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ન્યૂઝમાં। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। પ્રમાણિકતાના કારણે આજે પણ મહેકે છે માનવતા। પાંડેસરાની ગુમ થયેલી બાળકીને પોલીસ સ્ટેશને પહોંચાડતો શખ્સ, અપહરણની નોંધાઈ હતી ફરિયાદ। વિશ્વમાં શાંતિ સ્થાપવા અજમેર શરીફની દરગાહે સાયકલ પર નીકળ્યા 10 યુવાનો। 850 કિલોમીટરની યાત્રા કરશે 8 દિવસમાં પૂરી। સાડી પહેરવાની શોખીન મહિલાઓ બની સાડી ચોરીમાં માહિર। સાડી ચોરતી 2 મહિલાઓ ઝડપાઈ। સીસીટીવીના આધારે થઈ જેલ ભેગી। ઉધનામાં બહેનની છેડતી કરનારને રોકવું ભારે પડ્યું। છેડતી કરનારાઓએ 2 ભાઈઓ પર હુમલો કર્યો। એકનું મોત, એકની હાલત ગંભીર। અને ભક્તોના અભિમાનને દૂર કરતા ગુમાન દેવ દાદાના હનુમાનનો વિશેષ મહિમા। શ્રાવણના પહેલા શનિવારે ઉમટી ભક્તોની ભીડ। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ થયા બાદ પહેલા સોમવારના દિવસે ભગવાન શિવને પવિત્ર નર્મદાના નીર લઈ સુરતના 400થી વધુ કાવડિયાઓ દ્વારા ભરૂચથી સુરત સુધીનો નેશનલ હાઈવે શિવનાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। સુરત શિવ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષોથી શ્રાવણ માસના પ્રારંભ થતા આ કાવડિયાઓ દ્વારા પવિત્ર નદીના નીર લઈ પદયાત્રા કરી સુરતના કોઈપણ 5 વિસ્તારના શિવાલયોમાં સોમવારની વહેલી સવારે તાંબાના લોટામાં ભરીને લાવેલા પવિત્ર જળ દ્વારા શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે, જેના ભાગરૂપે સુરતના 400થી પણ વધુ કાવડિયા દ્વારા ભરૂચની પવિત્ર અને શિવપુત્રી નર્મદાના નીર લઈ સુરતના મોડલ ટાઉન, અક્ષર ટાઉન, પુણાગામ, હરિનગર અને ઉધના આ 5 વિસ્તારમાં આવેલા શિવાલયોના શિવલિંગ પર આ કાવડિયાઓ દ્વારા લાવેલ પવિત્ર નર્મદા નદીના જળ વડે અભિષેક કરવામાં આવશે। આ કાવડિયાઓ છેલ્લા 22 વર્ષથી પદયાત્રા દ્વારા શ્રાવણ માસમાં જળ અભિષેક કરવા પાછળનો હેતુ ધર્મ અને આધ્યાત્મિકતાનો પ્રચાર તેમજ દેશમાં શાંતિ રહે તેવા હેતુને ધ્યાનમાં લઈ આ કાવડિયાઓ ભક્તિમય વાતાવરણ ઊભું કરી છે। મારું નામ છે રામ સ્વરૂપ અંસારી। હરિનગર ઉધના સુરતથી આવ્યા છે। ભરૂચ નર્મદાનું જલ ભરીને આ કાવડ યાત્રા 22 વર્ષોથી ભરૂચથી સુરત સુધી જાય છે। આમાં સેંકડો કાવડીઓ નંગા પેર નર્મદાનું જલ ભરીને ભોલેનાથ બાબાને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અભિષેક કરવામાં આવે છે। ને આ યાત્રાનું મકસદ કેવલ એક જ છે કે ધર્મનું પ્રચાર, આધ્યાત્મિકતાનું પ્રચાર હોય ને આ આપણા દેશમાં શાંતિની જાગૃતિ હોય। नाम अरुण अग्रवाल है। हम लोग सूरत से भरूच जल लेने के लिए आते हैं और मैं कम से कम 5 साल से इससे जुड़ा हूँ मंडल से। इस साल हम 450 से ऊपर कावड़ी हैं और नर्मदा से जल भर के हम सूरत, मॉडल टाउन, अक्षर टाउन, पूना गाँव, हरिनगर और उधना में जल अभिषेक करते हैं, चढ़ाते हैं। पिछले 5 साल से मैं कंटिन्यू इस मंडल से जुड़ा हुआ हूँ और सब जगह से मतलब पूरे सूरत से मतलब जगह जगह से इसमें कावड़ी आते हैं। ये शिव मित्र मंडल कावड़ संघ की 22वीं कावड़ी। શ્રાવણના પવિત્ર માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા શિવ નામ લઈ અથવા તો શિવાલયોમાં જળાભિષેક કરી હિન્દુ ધર્મમાં કહેવાતા મુજબ અતિથિ દેવો ભાવને ધ્યાનમાં લઈ પવિત્ર માસમાં ભક્તોને તેમની ભક્તિમાં મદદરૂપ થઈ ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે।
જેના ભાગરૂપે ભરૂચથી નર્મદાના પવિત્ર જળ લઈને નીકળેલા આ કાવડધારી કાવડિયાઓને અન્ન જળ આપનારા સેવકની પણ કમી હોતી નથી. હા, મહેન્દ્રભાઈ મારું નામ છે. અમે આ સ્ટોલ 5 વર્ષ અહીંયા લગાડીએ છીએ. કાવડિયા આપણા ભરૂચથી નર્મદાનું પાણી ભરી ને સુરત લગી જાય છે. 80 કિલોમીટરનો પંથ છે. એ લોકોને અહીંયા ચા પાણી નાસ્તાની સુવિધા માટે સેવા કરવા માટે અમે બેસીએ છીએ. કામરે 4 સ્થાને આગળ ટાટા મોટરની અંદર દર વર્ષે અમારો સ્ટોલ લાગે છે. છેલ્લા 5 વર્ષે લગાતાર અમે સ્ટોલ લગાડીએ છીએ. 700 જેટલા કાવડિયા 400-500 કાવડિયા દર વર્ષે નીકળે છે. દર વર્ષે કાવડિયા અહીંયા વધતા જાય. આ ભગવાનની અંદર એટલી બધી ભગવાન ભોલેનાથમાં એટલી લોકોની શ્રદ્ધા છે. લોકો વધતા જાય છે. 100, 200, 400, 700 લગી કાવડિયાને અમે દર વર્ષે અમે આગળ આવતા જાય છીએ. આ કાવડિયાની અંદર ખરેખર સેવા કરી. આવા ભક્તોની ભક્તિના પ્રતાપે આપણા દેશ પર આવતી આપતીથી છુટકારો મળે છે અને આધ્યાત્મિક માર્ગ પર જય ધર્મના પ્રચારક તેમજ ભક્તો દ્વારા આશીર્વાદ મળી રહે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. ભારત પાકિસ્તાન સીમા પર કાશ્મીર નજીક પાકિસ્તાન સેનાના જવાનો દ્વારા ભારતીય સૈનિકોની અમાનવીય હત્યા કરાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગત મંગળવારે જ ભારે શસ્ત્રો સાથે સજ્જ પાકિસ્તાની દળો અને ત્રાસવાદીઓની ટુકડી દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરાતા 5 ભારતીય જવાનો શહીદ થયા હતા. જે બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મુસ્લિમ સમાજે પણ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં પહેલા ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે કોંગી કાર્યકરોએ મૌન ધારણ કર્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં હાજર કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે નવાઝ શરીફની હાય હાય બોલાવી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું પણ દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. સરહદ ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને જે ભારતના 5 નૌજવાનોની હત્યા કરી છે, એ બહુ દુઃખની વાત છે. સમગ્ર મુસ્લિમ સમાજ જે આની અંદર મૃત્યુ પામ્યા છે, એના માટે અલ્લાહ તાલાથી પ્રાર્થના કરે કે અલ્લાહ તાલા એની આત્માને શાંતિ આપે. અને આ દુઃખના સમયની અંદર જે મૃત્યુ પામનારના કુટુંબીઓ છે, જે એમના સગા વહાલાઓ છે, ભગવાન એમને હિંમત આપે અને એમને શાંત રાખે એવી મુસ્લિમ સમાજના આગેવાનો. પાકિસ્તાનના ગોળીબારથી આપણા દેશના 5 સૈનિકોના જે મોત થયા છે, એમની જે શહીદી વહોરી છે, એ બદલ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ઓલપાડ ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજે નવાઝ શરીફ અને પાકિસ્તાનના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સમગ્ર ઓલપાડ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પાકિસ્તાન મુર્દાબાદ અને નવાઝ શરીફ મુર્દાબાદના નારાથી નવાઝ શરીફ અને પાકિસ્તાનનું પુતળાનું દહન અહીંયા કરવામાં આવેલું હતું. આ તબક્કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોના મોત ઉપર જે રાજકારણ ખેલવામાં આવી રહેલું છે, એનો ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દમાં વિરોધ કરે છે. ભારત દેશના ઇતિહાસમાં આઝાદીથી આજ દિન સુધી કોંગ્રેસ દ્વારા જે બલિદાન આપવામાં આવ્યા છે, એ કાબિલે તારીફ છે. અત્યાર સુધીમાં આ દેશની આઝાદી અપાવવાથી લઈને આ દેશની પ્રગતિના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ખાસ કરીને સુરત જિલ્લામાં કેટલાક તત્વો દ્વારા મુસ્લિમો પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતી હોય છે. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પાકિસ્તાન પ્રત્યે થઈ રહેલા વિરોધને જોતા મુસ્લિમોને પણ ભારતીય જવાનો પ્રત્યે લાગણી છે, એ વાત આ વિરોધ ઉપરથી સાબિત કરી બતાવે છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ઘણીવાર માતા પિતાની નિષ્કાળજીના કારણે પોલીસને દોડધામ વધી જાય છે. આવું જ કંઈક બન્યું હતું પાંડેસરા વિસ્તારમાં, જેમાં બાળકી ઘર આંગણેથી રમતા રમતા ક્યાંક ચાલી ગઈ હતી અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવવા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે અંતે જેને બાળકી મળી આવી હતી, તેણે સામેથી પાંડેસરા પોલીસને જાણ કરતા બાળકી મળી આવી હતી. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા યુપીવાસી રામ અવતાર નિષાદ જય અંબે નગરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 3 વર્ષીય પુત્રી પારુલ ઘર આંગણે રમતા રમતા ક્યાંક ચાલી ગઈ હતી.
પારુલની માતા ઘરની અંદર સૂતી હતી તે દરમિયાન પારુલ રમતા રમતા ઘર આંગણેથી ક્યાંક ચાલી નીકળી હતી. જ્યારે પરિવારને પારુલ ના મળી ત્યારે તેણે તાત્કાલિક પાંડેસરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે આ કળિયુગમાં હજુ પણ માનવતા મરી પરવારી નથી. જેને આ બાળકી મળી આવી હતી તેણે સામેથી પાંડેસરા પોલીસને જાણ કરતા આખરે આ બાળકીએ હેમખેમ પરિવારને મળી આવી હતી અને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં ચોરીની ઘટનાઓએ માજા મૂકી હોય તેમ અવારનવાર ચોરીની ઘટનાઓ શહેરમાં બનતી જ રહે છે. ત્યાં ફરી અઠવા વિસ્તારમાં ચોરીની ઘટના બનવા પામી છે. હાલમાં મળતા સમાચાર મુજબ નિર્માણ ભવન પાસે શ્રી રંગ સેલ્સ કોર્પોરેશન નામની ઓફિસમાં ચોરીની ઘટના બનતા અઠવા પોલીસ દોડતી થઈ ગઈ છે. દિવસે ને દિવસે વધી રહેલા ગુનાઓમાં ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે. જ્યારે શહેરના અઠવા વિસ્તારના નિર્માણ ભવન પાસે આવેલ શ્રી રંગ સેલ્સ કોર્પોરેશન નામની ઓફિસમાં શુક્રવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ ઘટનામાં ચોરોએ કોઈ સાધન વડે ઓફિસના શટરનું તાળું તોડી શટર ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા અને ઓફિસમાં મૂકેલા 80,000ની કિંમતના 4 મોંઘા ડાટ લેપટોપ ચોરી કરી ગયા હતા. આ ઘટનાની જાણ શનિવારના રોજ સવારે ઓફિસના માલિકને થતાં તેમણે તાત્કાલિક ચોરી થયાની જાણ અઠવા પોલીસ મથકમાં કરી હતી. આથી ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક અઠવા પોલીસનો કાફલો ડોગ સ્કોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફિંગરપ્રિન્ટ્સના નમૂના લીધા હતા તેમજ ડોગ સ્કોડે સ્નીફર ડોગની મદદથી ચોર ઇસમોનું પંગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન ચાલતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી છતી થતાં તસ્કરો આબાદ રીતે આવી ચોરીની ઘટનાઓને અંજામ આપીને આરામથી ભાગી છૂટતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાળા માથાવાળો માનવી કંઈ પણ કરી શકવા માટે આજે સમર્થ છે, પરંતુ કુદરતી આફતો સામે માનવ હંમેશા પાંગડો જ સાબિત થાય છે. ત્યારે આવી કુદરતી આફતોથી ન સર્જાય અને દેશ સહિત વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા ઉમદા હેતુથી લોક સમસ્યા નિદાન કેન્દ્રના કાર્યકરોએ 850 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને અજમેર શરીફની દરગાહ પર જઈ શાંતિ સ્થપાય તેવી દુઆ કરશે. હાલમાં જ બનેલી કેદારનાથની કુદરતી આફતમાં હજારો ભક્તો મોતને ભેટ્યા છે. ત્યારે દેશમાં આવી કોઈ કુદરતી આફત ન આવે તે માટે લોક સમસ્યા નિદાન કેન્દ્રના 10 જેટલા કાર્યકરોએ શાંતિ યાત્રાનું આયોજન કર્યું છે. સુરતના ચોક બજાર વિસ્તારમાંથી શનિવારે 12 વાગ્યે નીકળેલા આ 10 સાયકલ યાત્રીઓ 8 દિવસ સતત સાયકલની સવારી કરીને 850 કિલોમીટરનું અંતર કાપી અજમેર શરીફ બાબાની દરગાહ પર પહોંચીને શાંતિની દુઆ કરશે. આ સાયકલ યાત્રામાં અજમેર શરીફ જનારા યાત્રીઓ સુરતથી વડોદરા વાયા મોડાસા થઈ ઉદયપુર કપસાણીથી અજમેર શરીફ દરગાહ પર પહોંચશે. વર્ષથી અમારા ભારત દેશની અંદર જે આફતો અને મુસીબતો આવે છે, જેને જે નહીં આવે તેના માટે આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના 10 કાર્યકર્તાઓ સુરતથી ખાજા ગરીબ નવાજ જેઓ 850 કિલોમીટર છે, જેઓ અમારા કાર્યકર્તા સાયકલ ઉપર ખાજા ગરીબ નવાજ જઈને એવી પ્રાર્થના અને દુઆ કરશે કે આપણા ભારતભર અને ગુજરાતની અંદર પૂર નહીં આવે અને કેદારનાથ જેવી ઘટના ફરી ઘટે નહીં તેવી દુઆઓ અને આક્ષેપો તેવી દુઆઓ અને આશાઓ લઈને પ્રાર્થનાનું આયોજન આજે અમે કરેલ. છેલ્લા 13 વર્ષથી કાર્યરત આ સંસ્થા દર વર્ષે આવી શાંતિ યાત્રાનું આયોજન કરે છે. આ યાત્રામાં જનારા યાત્રીઓનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સંમતભાઈ શેખે લીલી ઝંડી બતાવી આ યાત્રાને રવાના કરી હતી. ત્યારે દેશ સહિત વિશ્વ શાંતિ માટે નીકળેલા આ શાંતિદૂતોની યાત્રા સફળ રહે તેવી હિન્દ ટીવી ન્યૂઝની પ્રાર્થના છે. કેમેરામેન જયેશ પરમાર સાથે વિપુલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓમાં હવે મહિલાઓ પણ જાણે કે પોતાના પગદંડો જમાવી રહી છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી એક સાડીની દુકાનમાં 2 મહિલાઓ રૂપિયા 17,000ની કિંમતની 17 સાડીઓની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી, પરંતુ તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સલાબતપુરા પોલીસે આ બંને મહિલાઓને ઝડપી પાડી તેઓને જેલના સળિયા ગણતા કરી દીધી હતી. હાલના સમયમાં ટૂંકો માર્ગ અપનાવી રાતોરાત અમીર થવાની લાઈમાં લોકો ચોરી જેવા ગુનાખોરીના રવાડે ચડી જતા હોય છે. આવા કામોમાં અત્યાર સુધી પુરુષોને જ માહેર માનવામાં આવતા હતા,
પરંતુ હવે મહિલાઓ પણ આ કામમાં જાણે પોતાની કુશળતા બતાવી રહી હોય તેમ રિંગ રોડ વિસ્તારમાં આવેલી મહાવીર માર્કેટના ત્રીજા માળે આવેલી એક સાડીની દુકાનમાં 2 મહિલાઓએ ₹17,000ની 17 સાડીઓની સિફતાપૂર્વક ચોરી કરી રફુચક્કર થઈ ગઈ હતી, પરંતુ તેઓ ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરી અંગે દુકાનના માલિકે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ઇન્દુ ઉઘેસરિયા અને કવિતા ઉઘેસરિયા નામની 2 મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 1942માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવવા ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આ જ આંદોલનને કોંગ્રેસ દ્વારા પ્રતિવર્ષ ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા શુક્રવારે આ જ બાબતે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 ઓગસ્ટ 1942નો દિવસ ભારતના સ્વતંત્રતાની લડતમાં ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી. આ જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશમાંથી અંગ્રેજી હુકુમતને ખદેડી નાખવા ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી અને આ જ આંદોલનને એવો તે વેગ પકડ્યો કે અંગ્રેજોએ 1947માં દેશ છોડી ભારતવાસીઓને આઝાદીથી જીવવા દેવાની ફરજ પાડી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિવર્ષ આ દિવસને ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શુક્રવારે 9મી ઓગસ્ટના રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સાંજે કોંગ્રેસ કાર્યાલયથી ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી મશાલ રેલી કાઢી આ આંદોલનને યાદ કરવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાની અંતિમ તારીખોમાં વારંવાર ફેરફાર કરાયા બાદ અંતિમ તારીખ 19 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. જેમ જેમ આ તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ મહાનગરપાલિકામાં અરજીઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ગુજરાત રેગ્યુલાઇઝેશન એન્ડ ઓથોરાઇઝ ડેવલપમેન્ટ એક્ટ ગ્રુડા આ શબ્દથી લગભગ ભાગ્યે જ કોઈ જાણકાર હશે, પરંતુ ઇમ્પેક્ટ ફી કાયદાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ આ કાયદાની અંતિમ તારીખોની વારંવાર બદલી કરીને આખરે 19 ઓગસ્ટ છેલ્લી તારીખ નક્કી કરી છે. જેમ જેમ આ તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ મનપામાં અરજીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 જ દિવસમાં મનપામાં 50,000 જેટલી અરજીઓ વધુ આવી છે. 25મી જુલાઈના રોજ મનપામાં 94,000 અરજીઓ હતી, જે આજે વધીને 1.43 લાખ પર પહોંચી છે. આ અરજીઓની વિગતો જોઈએ તો સૌથી વધુ અરજીઓ વરાછા ઝોનમાં 62,356 અને સૌથી ઓછી અરજીઓ સેન્ટ્રલ ઝોનમાં 3,948 અરજીઓ આવી છે. અન્ય ઝોનની વાત કરીએ તો અઠવા ઝોનમાં 4,126, કતારગામ ઝોનમાં 1,752, લિંબાયત ઝોનમાં 24,883, રાંદેર ઝોનમાં 9,008, ઉધના ઝોનમાં 19,012, જ્યારે મધ્યસ્થ શહેરી વિકાસ ખાતામાં 2295 મળી કુલ 1,43,142 અરજીઓ પાલિકાને મળી છે. પાલિકાના જાણકારોનું માનીએ તો શહેરમાં હાલ 2 થી 2.5 લાખ જેટલા ગેરકાયદેસર બાંધકામો છે, જેની સામે 1.43 લાખ અરજીઓ આવી છે. જેમ જેમ આ કાયદાની અંતિમ તારીખ નજીક આવતી જશે તેમ તેમ વધુને વધુ અરજીઓ મનપામાં આવશે તેવી ધારણા પાલિકા અધિકારીઓ રાખીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના સિંગણપોર અને રાંદેરને જોડતા વિયરકમ કોઝવેના ફ્લડ ગેટને 2 મીટર વધુ ઊંચા કરવાની કામગીરી મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. પાલિકાની પાણી સમિતિમાં મુકાયેલી આ દરખાસ્ત પર સમિતિએ 14 ઓગસ્ટે નિર્ણય લેશે. દર વર્ષે ચોમાસું આવે અને નદીમાં પાણીનો આવરો વધતો જ જાય, વેડ સહિતના વિસ્તારોમાં રહેતા લોકોનો જીવ પડીકે બંધાઈ જાય છે. અહીં રહેતા લોકોને 2006ના પૂરની યાદ હજુ પણ વિસરાઈ ન હોવાથી આવો માહોલ ઊભો થાય છે. જોકે ચાલુ વર્ષે પૂર આવવાની શક્યતાઓને તંત્રએ ભલે અટકાવી દીધી હોય, પરંતુ લોકોએ કેટલાક દિવસો જે રીતે પૂરના હાવમાં દિવસો પસાર કર્યા હતા તે ખરેખર ચિંતાજનક બાબત ગણાય અને કદાચ આથી જ પાલિકા દ્વારા હવે વિયરના 2 ફ્લડ ગેટોની ઊંચાઈ વધારવા કવાયત હાથ ધરવામાં આવી છે. પાલિકાની પાણી સમિતિની આગામી બેઠકના એજન્ડામાં સમાવાયેલા આ કામમાં વિયરના 2 ફ્લડ ગેટોની 2 મીટરની ઊંચાઈ વધારવા 3.47 કરોડના અંદાજ મૂકવામાં આવ્યા છે.
વિયરની ઉપર તેમજ નીચેની જગ્યામાં તૈયાર કરાયેલા પાળાની ઊંચાઈ પણ 14 મીટરથી વધારીને 16 મીટર કરાઈ હતી. આથી હવે ફ્લડગેટ પણ 2 મીટર ઊંચા કરવામાં આવશે. પાલિકા ફ્લડગેટની ઊંચાઈ વધારવા પાછળ જે ખર્ચો કરાશે તેમાં 75 લાખ સિવિલ વર્ક માટે, 43 લાખ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે, 12.30 લાખ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ માટે, બંને ગેટના મોડિફિકેશન માટે 65 લાખ, જ્યારે આરસીસી દિવાલ માટે 26 લાખ ખર્ચવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં જ ફરીથી એક જગ્યાએ ભૂવો પડતા શનિવારની રજાના દિવસે પણ પાલિકા અધિકારીઓએ દોડવાનો વખત આવ્યો હતો. કતારગામ ઝોનમાં થોડા દિવસ અગાઉ સિંગણપોર શાક માર્કેટ નજીક 8 ફૂટથી વધુ ઊંડો ભૂવો પડતા જે તે સમયે પાલિકા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. લગભગ 3 થી 4 દિવસની જહેમત બાદ માંડ આ ખાડો પુરાઈ શક્યો હતો. હજુ આ ખાડાની વાત લોકોના દિમાગમાંથી દૂર નથી થઈ ત્યાં શનિવારે ફરીથી સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસથી માંડ 100 મીટરના અંતરે કેસરબા માર્કેટવાળા રસ્તે બીજો ભૂવો પડતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જોકે આ ભૂવો પહોળાઈમાં ટૂંકો હોવાથી કોઈ જાનહાનિની શક્યતા ન હતી, પરંતુ આ ભૂવો પણ 8 ફૂટથી વધુ ઊંડો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાલિકા અધિકારીઓનું માનીએ તો સિંગણપોર શાક માર્કેટ પાસે પડેલા ભૂવાની તરત જ અહીં પણ ડ્રેનેજની લાઇનના કારણે જ ભૂવો પડ્યો હતો. આવા સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે કતારગામ ઝોનમાં જ બીજો ભૂવો પડતા પાલિકાની કામગીરી અને ઇજારદારોના ભ્રષ્ટાચાર અંગે અનેક સવાલો ઊભા થયા છે, જે વણુકલ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવામાં સરકાર દ્વારા અવગણના થતી હોય તેમ લાગે છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો માટે વાલોડ રેફરલ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન છે, પરંતુ આ હોસ્પિટલમાં સ્ટાફના ભાવને લઈ અહીંના ગરીબ આદિવાસી દર્દીઓએ ખાનગી હોસ્પિટલનો લેવો પડે છે સહારો. મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર બનેલ વાલોડ તાલુકાના ગરીબ આદિવાસીઓને તે કોઈ કાળે પોસાય તેમ નથી, કારણ કે આ ગરીબ દર્દીઓ એક્સરે અને ડ્રેસિંગ જેવી સારવાર માટે 500થી વધુ રકમ ખાનગી હોસ્પિટલોમાં ચૂકવવી પડતી હોય છે, જેનું કારણ છે વાલોડમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ. ડ્રેસિંગ કરવા માટે અમે આવીએ છીએ, આમ તો અમારે સ્ટાફના અભાવના લીધે અમારે કલાકો સુધી બેસી રહેવું પડે છે. તોય છતાં ન હોવા છતાં અમારે પછી બહાર ક્લિનિકોમાં જઈને કરાવવું પડે છે, દવાખાનાઓમાં એક્સરે છે, પછી સોનોગ્રાફી છે, એની સુવિધા પણ અહીંયા મશીનોની સગવડ હોવા છતાં સ્ટાફના અભાવના લીધે અમારે બહાર જઈને કરાવવું પડે છે. સરકારને એ જ કહેશું કે સ્ટાફ અહીંયા આપે તો અમારા માટે સારું રહેશે નજીકના. આ રેફરલ હોસ્પિટલમાં એવું નથી કે એક્સરે વિભાગ નથી. અહીં એક્સરે વિભાગ પણ છે અને એક્સરેને લગતા સાધનો પણ છે, પરંતુ આ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી એવા ટેકનિશિયનના અભાવને લઈ અહીં લગાવવામાં આવ્યા છે તાળા. તો અહીં નર્સથી લઈ સફાઈ કામદારના અભાવને લઈ ફરજ બજાવતા અન્ય સ્ટાફના માણસોએ જ સમગ્ર કામ કરવું પડે છે. એકલું કામ કરું છું, પહેલા માણસ મોકલ્યા હતા પણ ટેમ્પરરીમાં તે લોકો બધા છોડી ચાલ્યા ગયા. એક માણસ છે પણ તે નોકરી પર આવતો નથી. ગંદકીનું કામ એકલા કરવું પડશે. આ ગંભીર પ્રશ્નને લઈ તાપી જિલ્લાના પ્રશાસનના વડાનો સંપર્ક કરતા તેમણે સીએમ સેતુ યોજના અંતર્ગત આ ખાલી જગ્યા પર સ્ટાફ નીમવાની ખાતરી આપી છે. ત્યારે આશા રાખીએ કે આ ખાલી જગ્યા પર સ્ટાફની ભરતી થાય અને ગરીબોને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે. એવું પણ કોશિશ કરીએ છીએ, દરેક અઠવાડિયા ગુરુવારે ઇન્ટરવ્યુ રાખીએ છીએ. આમાં જેટલા ડોક્ટર્સ આવે તરત જ નિમણૂક આપવામાં આવશે. આપણે આખા ગુજરાતમાં આ તકલીફ છે, આવા સ્પેશિયલિસ્ટ મળતા નથી. એટલા માટે સીએમ સેતુ યોજના બહાર પાડી છે, કારણ કે અમુક ડોક્ટરો આખા દિવસ આપણે સરકારમાં કામ કરવા ઈચ્છતા ના હોય, ભલે 2-3 કલાક આવીને સેવા આપે, એટલે એમ ખાનગી પ્રેક્ટિસ પણ ચાલુ રહે, લોકોને સેવા પણ સરકાર મારફતે કરે. એટલા માટે આ સીએમ સેતુ યોજના અમલ કરવામાં આવી છે. આમાં સારી પરિણામ મળશે એવી અમારી. એક તરફ ચોમાસાની શરૂઆત થતાં જ વાલોડમાં પાણીજન્ય રોગે માથું ઉચક્યું છે, તો બીજી તરફ ગરીબો માટે લાઇફલાઇન સમાન વાલોડ રેફરલ હોસ્પિટલમાં સ્ટાફના અભાવને લઈ અહીંના ગરીબ આદિવાસી દર્દીઓએ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. તે કેટલું ઉચિત કહેવાય? ત્યારે શું આ અંગે રાજ્ય સરકાર યોગ્ય પગલાં ભરી સ્ટાફનો અભાવ દૂર કરશે ખરા? તેના પર ગરીબ આદિવાસી દર્દીઓની મીટ મંડાયેલ છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુલિટીમાંથી સીએમઓ ઓન ડ્યુટીમાં ગાયબ થઈ ગયા હતા.
ત્યારબાદ એ જ સીએમઓ શનિવારે પોતાની હાફ સીએલ મંજૂર કરવા માટે લેખિતમાં આપવા ગયા હતા, પરંતુ આગલા દિવસની હાફ સીએલ મંજૂર કરવા માટે અધિકારીઓએ નનીઓ ભણી દેતા વિલા મોડે પરત ફરવું પડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી ગઈકાલે સિવિલમાં કેઝ્યુઅલિટી વિભાગમાં ઓન ડ્યુટી સીએમઓ ડોક્ટર શક્તિ આંબલિયા સવારે 10:30 વાગ્યા બાદ ગાયબ થઈ જવાને કારણે 1.5 કલાક સુધી હજીરા વિસ્તારમાં રહેતા એક યુવકનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેના પરિવારજનો રજડ્યા હતા. આખરે આરએમઓ ડોક્ટર તિવારી જાણ કરતા લાશ વધુ રજડે નહીં તે ઉદ્દેશથી ખુદ પીએમ કર્યું હતું, જ્યારે પરિવારજનોએ આ બાબતે લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. આ પ્રકરણ બાદ ડોક્ટર સરિત આંબલિયા પોતે નિર્દોષ હોવાનું રટણ લઈ અને પોતાનું જુઠ્ઠાણુંને સચ્ચાઈમાં ખપાવવા માટે આજે સવારે ડ્યુટી પર આવીને ગઈકાલે હાફ સીએમ મંજૂર કરવા માટે કર્મચારી સાથે લેખિતમાં પત્ર આરએમઓ ઓફિસ ખાતે મોકલાવ્યો હતો, પરંતુ દિવ્યેશ નામના કર્મચારી આગલા દિવસની સીએલ હોવાથી પત્ર સ્વીકાર્યો ન હતો. ત્યારબાદ ડોક્ટર સરિત આંબલિયા જાતે આરએમઓ ઓફિસમાં જઈને ડોક્ટર તિવારી સામે જુઠ્ઠાણું ચલાવીને કહ્યું કે ગઈકાલે કચેરી બંધ હોવાને કારણે લેખિતમાં જાણ કરી શક્યો ન હોવાથી આજે તેની હાફ સીએલ મંજૂર કરવા માટેનું કહ્યું, પરંતુ ગઈકાલે સુરત ખાતે આરોગ્ય કમિશનર આવ્યા હોવાથી કચેરી ચાલુ હોવાનું આરએમઓ તિવારીએ જણાવતા પોતાનું જુઠ્ઠાણું પકડાઈ જતા વિલા મોઢે પરત આરએમઓની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. પૂણા કુંભારિયા રોડ ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરત કેન્સર હોસ્પિટલ ખાતે ફાર્મસી સ્ટોર્સ ચાલી રહી છે. આ ફાર્મસીના વહીવટી ટ્રસ્ટીઓએ તેના સગા સંબંધીઓના નામે વગર બિલના ખોટા વાઉચર બનાવી છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમિયાન ₹29 લાખની ઉચાપત કરી હતી, જેથી ટ્રસ્ટના પ્રમુખે 3 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની પૂણા કુંભારિયા રોડ ખાતે ભરત કેન્સર હોસ્પિટલ ખાતે 2010 વર્ષ દરમિયાન ટ્રસ્ટ હેઠળ ચાલતી ફાર્મસી સ્ટોર શરૂ કરવા સુનિલ એમ જરીવાડાની 19% ગ્રોસ પ્રોફિટથી ચલાવવા માટે એગ્રીમેન્ટ કરી આપી હતી. આ સ્ટોર્સના વહીવટી ટ્રસ્ટી અશોકભાઈ પરીખ બોર્ડની મિટિંગમાં ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ ગેરરીતિ નહીં થાય તેની જવાબદારી અશોકભાઈ પરીખને જોવાની રહેતી હતી. તેમ છતાં 3 વર્ષ દરમિયાન અશોકભાઈ પરીખ અને બીજા ટ્રસ્ટી બિપિનભાઈ દેસાઈ એકબીજાની મદદગીરીથી ટ્રસ્ટના નાણાં ઉચાપત કરવા માટે ગુનાહિત કાવતરું રચી ફાર્મસી સ્ટોર્સ ચલાવતા સુનિલ જરીવાલા તથા તેના કુટુંબીજનોના નામે પગાર અપાવવાનો ટ્રસ્ટીની બોર્ડ મિટિંગમાં કરાર કરવામાં આવ્યો ન હોવા છતાં તેના અને તેના કુટુંબીજનોના નામે લાખો રૂપિયાના પગાર બિલના ખોટા વાઉચર બનાવી અને વર્ષના અંતે TDS આપવામાં આવ્યું છે તેવું ખોટું રીતે બતાવી અને ખોટા હિસાબ કિતાબનો ખરાક તરીકે ઓડિટ કરાવવાની 3 વર્ષના ગાળા દરમિયાન 29.9 લાખની ઉચાપત કરી હોવાની બહાર આવતા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાળાએ ટ્રસ્ટી બિપિન દેસાઈ, અશોકભાઈ પરીખ તથા ફાર્મસી સ્ટોર્સ ચલાવતા સુનિલ એમ જરીવાડા વિરુદ્ધ DCB પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. વરાછા સૌજી કોરાડ બ્રિજ નીચેથી યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી કામગીરીમાં જોતરાયા હતા. પોલીસે લાશને કાપોદ્રા પોલીસને સોંપી તપાસ હાથ ધરી છે. તાપીમાં તરતી આ લાશ સરથાણા વિસ્તારમાં રહેતા બિપિનભાઈ મંજીભાઈ ગેલાણી નામના ઇસમની છે. 2 દિવસ અગાઉ ઘરેથી નીકળેલા બિપિનભાઈએ સાવજી કોરાડ બ્રિજ પરથી તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આજે બિપિનભાઈ લાશ તરતી દેખાતા સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી. ફાયર લાશ્કરોએ લાશને બહાર કાઢી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. પોલીસે બિપિનભાઈની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજના આધુનિક સમયમાં માનવીએ ટેકનોલોજીના ક્ષેત્રે એક હરણફાળ ભરી છે. એમાં પણ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટી ક્રાંતિ થઈ રહી છે અને આવી જ સિદ્ધિ સુરતના રિંગ રોડ પર આવેલી શ્રુતિ ENT હોસ્પિટલના વિનોદ શાહને ફાળી જાય છે, જેના તેમણે 7 વર્ષના બાળકનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરી નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિશેની સંપૂર્ણ માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભારતમાં દર વર્ષે 1000 બાળકે 5 બાળકો બહેરાશ સાથે જન્મે છે, જેમાંને એકમાત્ર 7 મહિનાના અલય પટેલનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન રિંગ રોડની શ્રુતિ ENT હોસ્પિટલ એન્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના ડોક્ટર વિનોદ શાહ અને તેમની ટીમે કર્યું હતું, જેમાં જન્મથી જ અવાજ નહીં સાંભળનાર અલયમાં એક ખાસ પ્રકારની સર્જરી કરીને મશીન બેસાડવામાં આવ્યું હતું,
જેને કારણે લઈ હવે સાંભળી પણ શકે છે અને સાંભળેલા શબ્દોને સમજીને ધીરે ધીરે તે બોલી પણ શકે છે. ભારતમાં સૌથી નાના એટલે કે 7 મહિનાના બાળક પર કરવામાં આવેલું આ પ્રથમ ઓપરેશન છે અને આ સિદ્ધિ સુરતના વિનોદ શાહને સાંપડી છે. એક ગર્વ લેવા જેવી બાબત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંશોધન દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે કે બહેરાશ ધરાવતા ન્યૂબોર્નની સારવાર 6 મહિનાની અંદર કરાવવામાં આવે તો તે બાળક બોલવાની કળા સામાન્ય બાળકમાં આસાનીથી વિકસાવી શકાય છે. શ્રુતિ ENT હોસ્પિટલમાં ENT સર્જન, ઓડિયોલોજિસ્ટ, હેબિલિટેશન એક્સપર્ટ અને સ્પીચ થેરાપીની ટીમ ઊભી કરવામાં આવી છે. શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઉમિયા પરિવાર મહિલા વિકાસ મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે પ્રાચીન સંસ્કૃતિને સાચવવાના પ્રયાસ રૂપે ભૂલાઈ ગયેલા હાલરડાને યાદ કરીને હાલરડા સ્પર્ધા રાખવામાં આવી હતી. આજકાલના કોમ્પ્યુટર યુગને મોબાઈલના જમાનામાં મોડર્ન માતા હાલરડાને ભૂલી ગઈ છે. ત્યારે પ્રાચીન સંસ્કૃતિને જીવતી રાખવાના પ્રયત્ન રૂપે આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 15 મંડળોએ પ્રાચીન અને અર્વાચીન હાલરડા રજૂ કર્યા હતા. હાલરડા થકી બાળકના માનસિક વિકાસ સારો થાય છે અને તન સારું ઉદાહરણ માનસિક વિકાસ સારો થાય છે. ઉદાહરણ જીજાબાઈ તથા શિવાજી મહારાજ શિવાજીને હાલરડા થકી જ નિર્લભ અને નિડર બનાવ્યો હતો. દરેક શ્રાવણ માસમાં આવા સુંદર કાર્યક્રમનું આયોજન શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઉમિયા પરિવાર મહિલા વિકાસ મંડળ કરે છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પ્રમાણિકતાના કારણે આજે પણ મહેકે છે માનવતા. પાંડેસરાની ગુમ થયેલી બાળકીને પોલીસ સ્ટેશને પહોંચાડતો શખ્સ, અપહરણની નોંધાઈ હતી ફરિયાદ. વિશ્વમાં શાંતિ સ્થાપવા અજમેર શરીફની દરગાહે સાયકલ પર નીકળ્યા 10 યુવાનો. 850 કિલોમીટરની યાત્રા કરશે 8 દિવસમાં પૂરી. સાડી પહેરવાની શોખીન મહિલાઓ બની સાડી ચોરીમાં માહિર. સાડી ચોરતી 2 મહિલાઓ ઝડપાઈ. સીસીટીવીના આધારે થઈ જેલ ભેગી. ઉધનામાં બહેનની છેડતી કરનારને રોકવું ભારે પડ્યું. છેડતી કરનારાઓએ 2 ભાઈઓ પર હુમલો કર્યો. એકનું મોત, એકની હાલત ગંભીર. અને ભક્તોના અભિમાનને દૂર કરતા ગુમાનદેવ દાદાના હનુમાનનો વિશેષ મહિમા. શ્રાવણના પહેલા શનિવારે ઉમટી ભક્તોની ભીડ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.